વિહતમાં મંદિર છે સાણંદમાં આવેલું, તો ત્યાં એમને માંડવાનું આયોજન કર્યું છે. તો ઓકે, ઓન ધ વે ટુ અમદાવાદ ટુ સાણંદ. એટલે મેં એવું વિચાર્યું કે વિશાલની રમેલ નહીં, મારી રમેલ બોલો કે આમાં હોય ગમન હોય, વિજય હોય, સુરેશભાઈ હોય, સુરેશકાકા હોય. ઓકે ગાઈસ, તો અમે અત્યારે જઈ રહ્યા છીએ સાણંદ. ત્યાં મારા બાપુજીના દીકરાએ વિહતમાં મંદિર છે સાણંદમાં આવેલું, તો ત્યાં એમને માંડવાનું આયોજન કર્યું છે. તો આજે એ પ્રસંગ છે, તો અમે એ પ્રસંગને એન્જોય કરવા જઈ રહ્યા છીએ. કેવું છે ત્રિષા બેટા અત્યારે? હવે સારું છે ને? ઓકે, તો આપણે સાણંદ જવાનું છે, તો તબિયત સારી કમ્પ્લીટ થઈ ગઈ ને હવે? ઓકે, કેમ છો ભાણીબા? તમે બી રેડી પ્રોગ્રામમાં આવવા માટે? ઓકે. ઓહો હો, આજે તો અમારા ભાઈ સાહેબ પ્યોર દરબારી બન્યા છે એમ? લુક ચેન્જ કરી નાખ્યો. વાહ, અત્યારે નહીં ખબર પડતી હોય તો છોકરાઓ લુક ચેન્જ કરી નાખો પાછો મારવા. કાંઈ વાંધો નહીં. તો જો આ તો જો સીધો ગાડીમાં આવીને એને તો બસ આ મળી જાય એટલે પતી ગયું. બહુ ના પી, શરદી થઈ ગઈ છે. મમ્મી ક્યાં ગઈ? મમ્મીને વાર લાગી આવતા? મમ્મી લોક મારીને આવે ને. લોક મારીને આવે. જો વચ્ચેના રૂમે તો જોવા જાવ ને તો મારા કપડા સિવાય કઈ ના મળે. એવું કરાય બેટા માં દીકો? ના, એમ તો શું કેવું, આપણી દીકરી હોશિયાર છે. શું કેવું? સાચી વાત ને? બીમાર પડે એટલે બે દી થોડું છટકી જાય. ચલો હવે ફટફટ જઈએ બીજી જગ્યાએ. તો મમ્મી આવી ગયા છે, તો ચલો. ઓકે, ચાલો. મમ્મી ગાડીમાં આવી ગયા છે. તો હવે આપણે નીકળી જઈએ છીએ. ઓકે, ઓન ધ વે ટુ અમદાવાદ ટુ સાણંદ. A few moments later.
ભાઈ શું કહું? મારા વિહત કયા ગરદડીએ બોલાવ્યા મારા દેવના ભગવાન હતા ભાઈ સભાના આ બોલે ખૂબ મજા આવતો મારા વિહત મેળીના જય વિશાળ પ્રજ્ઞા બેઠા તમે મને બોલાવ્યા મારા વિહત મેળીના ભગવાન તમારા કોલ હોનાના ઓગણા મારા વિહતના બેડમાં 4 છોકરી બધામાં 5 ભાઈ તમારા જીવના સંગ્રહ જીવના સાથે ચોપડો જમા થઈ ગયો તમે મને વિહત ગાડો ભરી કેમથી જમાડવા આવ્યા છો દાડા ઉકે ભોળા પિયાલા કરી હાચા મહિના પ્રકારના નલાવું તપસી લખવાના કઈ કરતો તો ભગવાન છે
એ અઢારે નાચનો મજા, અઢારે આલોકની મજા, આવનાર મહેમાનોની વેલકમ. કોઈ દાડો મારા જીવના ભગવાન તમારો સમાજનું નહોતું નહીં કરો, એની સંતોની જય હો સમાજની જય તમારા સમય આવશે તો પૂછો હું વિહત ઉકેલી આપીશ. પણ દૂધ બાજરીનો દીકરા મારા દેવના ભગવાન પૂરા કરશે હું કરમશે તમારા વેપારમાં મજા, ધંધામાં મજા, રોજી રોજગારમાં મજા, માલે ઘરે મજા, ખેતીવાડીએ મજા. હું ગણેશની માતા બોલું છું ભાઈ. આજ રોજ વિહારના ગોહિલ પરિવારના અમારી આખી નાત વિહોતર 18 હાલ અમારા ભુવાજી ગમનભાઈના બહુ દિલથી રિક્વેસ્ટ કરીએ અને બહુ દિલથી રણુજા કડી જ્યાં
ભુવાજી હતા ભગત થઈ ગયા. હવે દાઢી બાઢીમાં ચાલશે. મનુભાઈ વાયડ ધવલભાઈ ગુલારી પાંથળ ગ્યામરભાઈ સુરરંગ સંગીતની દુનિયાના નેતા હતા. માતાજી એમને ખૂબ પ્રગતિ કરાવવા આ એમની ફિલ્ડની અંદર આજે તો ટોચ ઉપર જ છે. અમારા મનુભાઈ ગણો, નમનભાઈ ગણો, મેવરભાઈ ગણો, દરેક દેવીઓના આશીર્વાદથી, એમની ઉમરાની ભૂલાઈથી, એમના મહત્વના આશીર્વાદથી ભગવાને એમને ઘણી પ્રગતિ આપી. સમાજનો હરેક સમાજનો એમના ઉપર પ્રેમ વસ્યો. રમણભાઈને ખબર નથી કે જે દિવસે એમને માઇક ચાલુ કરી દિવસે આ માઇક કેટલા લઈ જશે. રાત દિવસની મહેનત, પુરુષાર્થ, મહેનત મજૂરી વગર કોઈ કશું મળતું નથી. 24 કલાક લોકોની અપેક્ષા પૂરી કરવા માટે રાત દિવસ દોડવું. જ્યારે ભગવાન કોઈના સંપત્તિ આપો ત્યારે એને અલગ અલગ રસ્તા પણ મળે. કોઈ ક્રાઇમની દુનિયામાં જતો રહે, કોઈ ધર્મના માર્ગે પણ જતો રહે. જ્યારે રમણભાઈનું ભગવાને બધું જ આપ્યું, આમ ધામ ઠામ, ત્યારે માણસે ભક્તિનો માર્ગ એને રણુજા હેડી જવાનું નક્કી કર્યું. રામાપીરના દર્શન આખી ગુજરાત અને આખી રાજસ્થાને નોંધ લીધી કે પ્રભાઈનો દીકરો હેડી ગયો. એ મારા માટે, મારી સમાજ માટે અને આખા ગુજરાત માટે એક ગૌરવનો વિષય છે. એ રમેલમાં અમારા વિજયભાઈ ભુવાળા, સુરેશભાઈ મેર, પુણેથી અમારા મહેશભાઈ, યામરભાઈ, ગમનભાઈ, ખેતના કલાકારો. આજે આપણે રમેલમાં બધા ખેતના કલાકાર 5-5 લાખ રૂપિયા આ લોકો ચાર્જ છે. તો આ બધી ઘણી દર પૂનમે મારે રમેલ હોય. દર પૂનમે માતાજીના પ્રતાપે આપણા આંગણે રમેલ હોય. કોઈની બાધા નહીં હોય, કોઈની ઉત્સાહ નહીં હોય. ઉત્સાહથી તો કોઈ રમેલ કરવાની બાધા દસ કરે. પણ દર પૂનમે આપણે વિહતમાની રમેલ થાય. 14 ની રાત હોય તો કોઈનું કોઈ માણસ આવી જાય, માતાજી મારા પાથારી રમેલ કરવાનું લે ભાઈ આવતી 14 છે તો પૂનમના સવારે ગાયના ઘાસપૂસ થાય, કબૂતરાના ચણતર થાય, વિહતમાનો હવન થાય, માતાજીની ધજા ચડે, માતાજીના પિયાલા થાય, જાહેરા થાય, માતાજીની ગાદી થાય, હરિહર થાય. આપણી જગત પ્રસાદ લે, માસલીઓ સુધીના ખોરાક જાય વિહતમાના મંદિરે. આ એક ઉદાહરણનો માર્ગ. કાલ હોર ગોહિલ પરિવારના સદસ્યોને થશે કે વિહતમાની રમેલ કરી હતી. ઓ ભાઈ તમે તો ગમન ભુવાજી બોલાયા, ગ્યામર ભુવાજી બોલાયા, વિષ્ણુભાઈ બોલાયા, વિજયભાઈ બોલાયા, સુરેશભાઈ બોલાયા, બહુ પૈસા વાપરી રહ્યા. ગરધણીએ એમ કીધું કે આ બધા બોલાવજો. ગરધણીએ એમ કીધું આજકાલ કીધું આ 25 રૂપિયા મારી જોડે છે, માતાજી મારા રમેલ કરવાની છે. પણ મારો પોતાનો અંદરથી એવો ઉત્સાહ છે કે આ દરબારનો દીકરો, એનું નામ વિશાલ. વિશાલ આટલી ઉંમર હતો, આટલી અમારા ચિરાગના વિશાલ સાહેબ આવડો ત્યારનો અહીંયા સેવા કરે. આવનાર મહેમાનોને પાણી પાવું, ચા પાવું, જમવાનું ખાવા તો તેમની સેવા કરે.
આજે એ વિશાલની રમેલ હતી એટલે મેં એવું વિચાર્યું કે વિશાલની રમેલને મારી નાખી. તો મારી રમેલ બોલો કે આમાં હોય ગમન હોય વિજય હોય સુરેશભાઈ હોય ઈશ્વરકાકા હોય મારું પોતાની રમેલ છે. આજ મારો વિશાલની નહીં મારી પોતાની રમેલ છે. રબારી સમાજ અહીંયા આવે જ્યારે મંદિરે ત્યારે વિશાલ પાણી પાતો એટલે પેલા રબારી પૂછે ભુવાજી છોકરો છો? વિશાલ સત્તો ઉતરતા ખોટું બોલાય નહીં અને મનથી તો બાપથી પણ વિશેષ માનેલા છે. જે હૃદયમાં છે કાઢી બતાવવાના હોતા નહીં પણ જે હૃદયમાં બેઠા છે એનો યોગ્ય સમય આવે ત્યારે આપણે એનો યોગ્ય તોલ બની એના આપણો હૃદય રાજી થઈ જાય. એટલે આજે સમય આવી ગયો છે ગમનભાઈનો સુવર્ણ પાઘડી પહેરાઈ દીપોમાંનું અને ગમનભાઈનું ખૂબ આપણે બહુમાન કરીએ. બોલો ભાઈ આખી સભા જોડી બેઠી છે આપણે વિહતમાના આશીર્વાદ રૂપે ગમનભાઈ સુવર્ણ પાઘડી પહેરાઈએ ને. રાતના વાગી ગયા છે 2 અને અમે ઘરે આવી ગયા છે. તો આજના બ્લોગને
અહીંયા જ અમે એન્ડ આપીશું. આજનો બ્લોગ જોવાની બધાને બહુ મજા આવી હશે. ગમન સાંથલ બી આવ્યા હતા, જેમને સોનાની પાઘડીથી સ્વાગત કરવામાં આવ્યું સાણંદ વિહત ધામે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. સબસ્ક્રાઈબનો આંકડો થોડો વધારી દો તો અમને બી મજા આવે, થોડા વ્યુઅર્સ બી વધારી દો તો ફૂલ એન્જોય થઈ જાય. તો કાલે નવા બ્લોગ સાથે ફરીવાર મળીશું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી નાખજો. ઓકે, બાય.